ફુલાર ઘણા જવું પડશે હવે લા ગેડી તો ગડી પણ દાંતડી જો મેલ્યું છે અરે ડોશી શું છે? દાંતડી જો મેલ્યું છે ડોહા ગાડી પડ્યું છે તો ગેડી તો કોઈ તમારા ડોહા છે કે છો ફરે છે? આ સો ફરા ડોળા આપણે તો કપડે ડોળા ફરી છે મને તો યાર ડેડે દેખાતો. હવે જડી અરે હું ફુલાર વેણીને આવું હવે અને બા પુલાવાનો ભાવ તો નહીં જો તમને વેચ્યો. તો ભાવના તો પક્કાવાનું બગાડવા છે ફુલાર વાત કરે હા તો ભાવ વગર તો ખોટો વેણી તો ઝઘડા કરો છો. પણ ઢગલા કરે કે ના કરે થોડું ભ્યાંગ ખરા છે ને થોડું માર્કેટમાં જઈને વેચાવશે બીજું શું કરે કે તાર મારું તો આડો છે તો બધું વેણો. પછી હું કરું પછી ચા મેલીને લાવજો મોડી હો ઓ આજુબાજુ તો મેલીને લાવજો પાછી એ હારું. પછી હું કરું પછી ગેડી ઉપર આવજો ઓ એમાં તો બરાબર ના હોય તો ઓ ફુલાર નો વિસ્તારો ભાડા નીકળી મેન કે મજૂર કરી લાવે તો મજૂર કરી લાવે એ મારા ડોહે બોરા ચાર ને બાર માં ફૂલ જાય તો હું લઉં પછી તાર કોઈ લેવું નહીં હો જા બે હારું હું તો આ બેઠી તો. મોટા મોટા ગોળા પુરાણા થઈ જાય તો ભાવ હાલતો નહીં તો સીધો લાગતો નહીં કે આવે એ ભગવાન હા હા કેવી લાગશે આવો પગલું કામ હા અલા ગુરુબા હવે આવો ને આ બાજુ આવો ને ફુલાવાનો શું કરો કે ભાવ છે નહીં તમે જબર મેળ બનાવી ગયા છો મળતા હું અને કીધું સોપડો વગેરે થોડું ફુલાવર લેતા હું તે તમે બધું વેણી લેવાય બધું પટી ગયું છે. હવે સોપા ઠીક વાત છે પણ હવે શું આવ્યા તમે ગેડી ઉપાડશે ગેડી ગેડી ઉપાડવો તો એ તો માયા આવત તમારા પાસે ડાયરેક્ટ ચોક બાર નાખો તો મજૂરી કરવા. તમે સોપાડવા ખાવું છે ગેડી નહીં ઉપાડે હવે અમારે તો બે ગોટા જોતા હોય કોઈ નથી આખું ખેતર લઈ જવાનું. તમે શેતન મું નહીં ગયા તો પછી ચોપડવા કરવા કોઈ વેસવા નહીં લઈ જવું. હા રોડો હાલો બે ગોળા બીજું શું અમે ભાવ ઘણો છે હમણાં ફુલાવાનો ભાવ તો ભગવાન માતાજી કરે આશે ખોટજો ને અમે તો જો અમારે રોજ આબુ લેવા બે ગોળા જ જોઈએ છે બસ બે ગોટા છે ઘણા એમાં તો ડૂસી ડોવા એટલાય લો તો હમું તો કરી આલો આ શું બધું આવું આવું જરા ફૂલ પત્તન ભત્તન હમ કરો. ઉભા રહો તો ઉભા રહો હું તમને તાજા કાપી આલો આવું થાશે ને હા આપણું ફુલાવ તો ખરેખર ભલજીભાઈ છે તમારું તો લો બે ગોળા ઠેલી બેલી નહીં ઠેલી કોઈ હવે બધું ચો રાખે વગણ હવે તમે જો ને હવે હું વધ્યા લો તાર હવે બધું અમે કરી આવશું જો જો હું શાક કરીને પકડાવ કરે જો તો જો એમ? હોય લાવ તો એમને તો હાલો શાક કરીને ઠેલી આલો, બધી આલો. શાક કરીને વળી બે દાળ છે પકડાવજો. હાલો હવે બસ હાલ છે હું પહોંચે પર હાલો. જો હારું તાણ હવે હા જો તો મને કામ કરવા દો હારું અને ડોસી નવરી ઘડી વાર મેલું કોઈ મિલી મિલી ડોસી ચોક પડશે તમે 100 વર્ષો વાગશે તો ઉપાય જ કરાવજો જો તમે આવજો તાણ આવજો. એ હો એ આવજો હા બે જોડા લેવા શાક કરી આલો પેલું કરી આલો ને ઢગલો આલો ને રેડિયો પર કીધું જોર આવે છે નહીં રેડ્યા તરત લ્યો એ શું શું ભાઈ ને આવતા છે ખબર પડતી ને મને તો હા કે ના આવું સારું કપડાં છે મારે હવે એ તો શાકભાજી રોજ બીજા ખરેખર પૂરું કર્યું આના કરીને ફૂલે રણી રહ્યો એટલે ફાડ મારો ભૂવો વળ્યા છે પણ ધીરે તો બે ઘોડા લઈ જાય છે આના કરી પણ આ ફૂલવાર તો માગશે આલુ જ નહીં નાખતો
તો માગતા તો બોનું કરું છું એમ કે ફુલાવરમાં દવા નાખી છે ઈડો પડી અમારે તો એમ કેવું તો એમાં ફૂ મોનેમ છે નહીં એ એડમિટ કરીને ગોળા તો લઈ જ જાય હું તો ભાઈ શું આવી પણ આવતો આવું જ નહીં એને ફાળે વવરાવું છે અને એને ઘરે જઈને લેવા આવું છે વાર ખબર પડી એને એ ચીમચીમ વવરાય છે આ દવા શું કહે છે કેમ છો ભલજી? હા આવો ફૂ આવો 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 આ બાજુ તો ઘણા દાડા ભૂલા પડ્યા તમે ભાઈ ગામમાં ગયા તો મૂકો અહીંથી ભલજીને થઈને નીકળું હા. તો 2 ગોટા લેતો જવું. બે ગોટા એક કામ કરો તો ફૂલવાળા છે મને લાવરો બે ગોટા હા ફૂલમાં 2 ગોટા લાવરો હવે અમારે લઈ જાય અહીંયા જઈએ એના કરતા લાજ છે ને એટલે ફૂલાવર ના ફૂલના ફુલાવર તો 2 ગોટા ગોટા કરો હું તો ફૂલના 2 ગોટા જોતા હશે ના રે ફૂલના ગોટા તો તારે સી તો હવારે જુઓ. હું આ તમે સાચું કહું હા ખોટું ના લગાડતા ના ખોટું દીમાં શું લગાડવાનું હોય? ફુલાવર મૂકી પેલી ઈયળો પડી હતી આવડી આવડી હોવા તે દવા નાખી મોય દવા નહીં તો દવા નહીં તો વેણે શું લેવા? માર્કેટમાં જા મેલ દે કીધું અને બીજા ખાય? એ તો ખાય તો એ ખાવું છે તો આપણે શું કેવા તમે ઘરના છો એટલે તમને કહું એમ ના ના બીજા લોકો ખાતા હોય તો આપણે શું વાંધો છે? મોનિયમ છે ને અમારે તો 2 વધારે ગોટા લેવાના છે ને 2 ગોટા લેવાના છે. તો આપણે દવા વાળું છે બીજું કોઈ નહીં દવા વાળી તો વગી ધોઈ નાખ્યું છે એમ. બીજા પછી લઈ જાય છે પણ 2 દાડા પછી અમદાવાદ સ્પેશિયલ અમારે લેવા આવવું પડે. મારો બેટો ખાડી મારો ખાડી મારી પડી જાવ ને હારું લઈ જતો તો કોઈ થાય જવાબદારી મારી નહીં બાકી હા કોઈ થાય જવાબદારી મારી નહીં તો અમે દવા નાખી લો અમે તો હારા છે ને. તો એ એમ જ કાપી મેલ્યું છે હા એમ જ કાપી મેલ્યું છે એ એક જ આલું હવે 2-3 જેવા હાલો ચાલશે. હવે 3 ને 2 ને હવે લે. આમ તો હળો તો હું નીકળું. અને આગળ ના આવતો કોઈક શાકભાજી વાવજો પડી તમે પાછી સારું હતો ને તો 2 દાડા પછી આમ ગામમાં જવું ને એટલે અહીં નીકળતો જાય ભેગો થતો જાય તો. હા ત્યાં શું કે ઘડી ઘડી માગવા કોના કરે સારું ના લાગે હા એ તો સાચી વાત. આ તો અમે ઘરના હતા એટલે વળી હા તો 2 દાડા પછી હું અહીં નીકળું એટલે ભેગો થઈ હા સારું હો હવે તું એ બેટા હવે રહી રહી એકદમ શાકભાજી વાળા લોહી પી ગયા એટલે ના બાબુ સારું ના કરતો હતો ખરેખર આમ હો તો મને ફુલાર કાપવાનું કરવા દેજો બધા લેવા આવે ને એની પેલા માર્કેટમાં ભરી આવવા દેજો મને તો કાંઈ કાઢ દઈને હવે કોઈ બીજું આવે એની પેલા તો તરત કાંઈ કાઢ દઈને ભરીને પૈસા લઈને આવતો રહું હા ફુલાર કાપી રહ્યો છું હવે 1 કલાક જો આરામ કરીને ચા પી પછી ઢગલો કરીને બાજુ ભેગો કરી નાખો એમ તો ફુલારનો કોઈ ભાવ છે નહીં મજૂરી કર્યા મરી જાય અરે રે ભગવાન આ કેળો સીધી રહેતી નહીં ખરેખર ફુલારનો ભાવે નહીં એક તો આ શાકભાજી વાળા લોહી પી ગયા હવે શાકભાજી કેટલા ના પાડવી આ હું તો ફેરથી હાથ લોબર રાશે છે ને તેને કોઈ ખેતરમાં કોઈ વધુ કે કોઈ ગીજામાં 2 પૈસા વધતા ખરેખર શાકભાજી કરે ના પાડવી હવે હું આજે રહ્યો ને તમારો છોકરો ભૂસે મરશે બીજું કોઈ નહીં મારા થોડું છે આમ ચીકણું થઈ જાય ચીકણું ગુદ જેવું આમ ચીકણું આમ ચો સડી જાય એવું ચીકણું થઈ જવું છે મારે અને હવે છે ને હાથ છે આમ એ આમ લોબો કરતો ને આમ ટૂંકો કરી નાખો છો આમ અલ્યા તારે ટૂંકો આ તો કર્યો પર પેથે વળ્યા છે હવે 2 જણા તો સવારે ફુલાવર લઈ ગયા છે અને આ ત્રીજો આવે છે હવે ત્રીજો એટલે મારે તરખડ થાય એટલે સવારે ફુલાવરનો ભાવ નહીં આવે મારા લોચા આવે પેથા ના પાડી પડી ગમે થાય ફુલાવર તેના નહીં આવે મારા મફતના ભાવમાં જવાનું છે ખાલી નાટક કરું થોડો કેમ હું જોઈ છે આગળ બીજું કોઈ
ના ના અરે થોડું કોમથી ગયો તમે હોય તો ભલજી નહીં હોય ના ના કોઈ લેવા નથી જો ખાલી એમ જ જો તો હમણાં જો ને ભલજી ગરમ ના અરે એવું છે હા રોડ તો પછી હોજે આવો તો ઘરે હા રોડ જલસા છે 10 વીઘા ફુરાર વાઈને વેચી મારી છે હવે પૈસા આવી જાય છે તો ચીવી મસ્ત ઊંઘ સાડી છે ખરેખર ભલજી ને જલસા છે પોચે પોચ ઓગળ્યો જીમો છે ઊંઘતો ભલજી એ ભલજી આ તો હાહળતા નહીં ને હા પૈસાનું ઘેરણ સડી છે પૈસાનું શું અરે જબરજસ્ત ગેમ સડી ગયું પૈસા આવો આવો એટલે આ શું જેટલા ટોકા પાડ્યા એમાં તો આવો કેવો મોસમમાં બેહો 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 મને લાગે બંને હમણાં વધી ગયેલા લાગીએ અરે ખૂબ બેહો એ ભગવાન હાય બોલો બોલો કેમ ભૂઈ ગયા હતા ઘેરણ સાડી છે હવે બસ સાચો તો કીધું જે તો માર્કેટ ફુરાવ બરાબર ઓય ઓય ભરાય તો તે ભરી આવ્યો એવું તો હું વાળી થોડું હું જાતા આવું એવું એમ ના સારું કરીને આવ્યો તમે બીજું કોઈ શાંતિ હે? બસ શાંતિ બસ. કોઈ કોમ હતું ના ના ખાલી એમ મજા છે એવું એવું એમ ને હેજ નો આવ્યો તો હું તો વાતો ને બોલો બોલો બસ આમ જવા દે કીધું ઓટો બોટો મારું ભલજી ઘરમાં કીધું સારું કર્યું આયા તો સારું કર્યું હવે આવતી જાવ ને એમ એટલે ફુલા બધું પટી ગયું છે તમને હા પૂરું કર્યું બસ ધોઈ બધી તો રાખ્યું નહીં ના નહીં રાખ તો છેલ્લી વાર હતો આરી? છેલ્લે વાર તો વેડી જબડે ભરી પોકાડી પૂરું માર્કેટ ભેગું હા, અને અમારે ડોશી કી જો કે ભલજી કાકા નીથી તમે ફુલા લેતા આવજો હા તે કી સબ્જી બનાવીને ક્યાંથી કોક અલગ રીત કો એવું એમ તે કે ફુલાવર જોશે તમે કીધું આપણે ભલજી નીએ છીએ તો મોવડી કીધું તાણે ફુલાવર લેવા જ આવ્યા હતો હવારમાં બધું હોત પડે છે હવારમાં તો વળી રહે છે પણ ધીરે ફોન બધા આવ્યા હતા આ ધીરે નહીં ધીરુભા આપણે હા ઓ ઓ આપણા ભાઈ મારો ફોન હો હા એ આવ્યા હતા હવારમાં લઈને જાય છે હવારમાં ના આવે ફુલાર જોતું હોય તો પણ હવારમાં હું થોડો કોમમાં હતો ને હું ફુલાવર લેવા કીધું હવે ડોશી કીધું એટલે હું આવ્યો મેં ભરી દીધું ફુલાવર તો અત્યારે માર્કેટમાં હમણાં છે તો 8-9 જબલો એટલે મારે તો કોઈ નહીં ખાલી 7-8 ગોટા જોતા વધારે નથી હા તો ગોટા વાત સાચી છે તમારી પણ ભરાઈ પડ્યું છે બીજું કઈ નહીં અને ખેતરમાં છે નહીં ખાલી પત્તા ઉભા યાદ આપણે પત્તા એ પત્તર આ છે પ્યોર નાખો તમે આવડે ચોક ગોટો તો હશે ને ના હોય હોતો ગોટો કેમ ના હોય એટલે મારે તો ખાલી એમ કે 500 ગોટા લેવો તો સારું જ મારે ના પોસ્ટ ગોળા છે 2 ગોળા નીકળે એમ નહીં આવે તો એવું એમ ને બધું પૂરું કર્યું તો પેલું બાજુ કરવું ઉભું હોય ચીયું બાજુ નહીં તો આપણે નહીં બોલતા યાર નહીં બોલ ના નહીં બોલતા ઈ ના યાર હું તો જીવ ભાડું ઈ જ લેવા જઉં પાછો એ વાત ચીકણા આપણે ગોટો માગો ને તો આમ. તમે શું તમે એમ વ્યવસ્થિત મોડે આપણે ના આપણે તમે ના પાડો શાકભાજી તમે હાથ છૂટો જ રાખજો છે અને હવે છૂટો જ રાખજો ભગવાન ખૂબ બાલ છે તમે હાથના છૂટા જ રહેવાનું હાલવા બાળવા ખવડાવવા પીવડાવવા તો ભગવાન ખૂબ હાલે આજના છૂટા રહીને તો હવે ગુજારા છૂટા કરી નાખ્યા છે છેતરના છૂટા કરી નાખ્યા છે હવે કે આજના છૂટારો આ તો આપણે બંધાઈ ગયો ગુંદ જો થઈ ગયો છું મોડું જ નહીં હા ભલજી હા તો ભાવ તો ફુલાવાનું ચમ ચમ હતું ફૂલા ભાવ છે થોડો મંદો છે આવો 3 રૂપિયા 4 રૂપિયા જાય કિલો તો નુકસાન છે ઊંધો ને નુકસાન જ છે ને એવું હે રિસ્કના ભાડા પૈસા ગુજારા ઘરના હાલવા પડી તો હું તો વળી કીધું તમે તો ઊંઝાતા બિંદાસ થી કીધું પૈસા ભાવ હશે ફુલાવાનો તો ભાર સડે પર હશે ભલજીને આ તો કોઈ હુતું ને મગજ કામ કરતું નહીં એટલે એવું એમ ને તો 2-3 રૂપિયા તો શું આમાં કાઢવાનો હતો આપણે તો શેતનમાં શેડે ને પેલું પાણીનું ને ખાતરનું ને મજૂરી ને મહેનત તો બધી માથે પડ્યા તો અમે માથે જ પડ્યું છે ને ખરેખર ભલજો ગણવા છે ને તો ખેડૂતને તો સારું હમું આવે હમું ને કે ઊંધું ખેડૂતને તો ઊંધું જ છે કરી કીધે આ સરકાર કોઈ કરતી નહીં અને શું કરવાનું પણ સરકાર શું કરે યાર ફુલાવાનો ભાવ ના આવે તો સરકારને શું લેવા દેવા આપણે વવાય જ ના શાકભાજી શું તો શાકભાજી તો કિસ્મત ની બાજી કહેવાય ભાવ આવે તો હમણાં 70-80 રૂપિયા જતું તમે સરકારને યાદ ના કરતા હોય તો એ તો એમ કહો કે અમારા કિસ્મતમાં હતું ભાવ એમ રાખો બીજું શું તો એમ લખાય ને એમ જ હોય યાર તો સરકારને દોષ ના લાય આટલી નાની વાતમાં સરકારને દોષ ના લાવાય કહેવાનું આ તો આપણે કિસ્મતની બાજી કહેવાનું અરે તો ઊંઘ ની તો પોર વાંચે તો પોર ઉપર વાળા ભગવાન ભરી આલ છે ઓમાંથી ઓમ જ દે પણ તમે મારે હેડવું છે તો હાલો તાર આવું મેળવા બીજું શું કરવું નતો આ તો ડોશી કે લઈ આવો ફુલાવર હા. લઈ આવો 4-5 ગોટી મળી જાય એવી તો અલ્યા પેલા તમે નહીં મોનો
એવું હુકુ બુકુ પડી નહીં કોઈ અમારે પેલું શું કહેવાય વાસી ચાલશે બે દાડા હા વાસી ચાલશે તમારે પણ હવે બીજું ચાલે બાજુ હું ભૂલા હું તો તમે નહીં મોનો ને હવે તમે શું ના ના કરો? નથી છે તો કોઈ નહીં સ્વાદ ના હાલો તો બે ગોટા હાલો ચાલશે મારે જોઉં મેં પડ્યા જી વાત ખરો હું જોતા હોઉં પેલું હોય પડ્યું હોય તો લેતા હોય તો જોતા હોઉં પડ્યું હોય લેતા હોઉં. આ તો લે લાવો લાવો બે પગ ફટાફટ જો હા આ યાર આ પણ પેથો જ છે બલજી મને ખબર છે એ તો કે પેથો વળે છે પેથાને ગોટો ના આલું પણ ખબર નહીં કે પેથો ગોટો છોડે એમ નહીં આ તો હેડજો હેડજો હા તમારા મને કે હું બોને બનાવું એટલે ભાવનાઓ તો અમારે શું લેવા દેવા અમારી જે શાકભાજી હોય તમે ફાટલે ના દો છો જેટલા ચીકણા થઈ ગયા છે આ તો પેલા તો જબર હાલતા ફાટલે ને હવે ચીકણા થઈ ગયા રહ્યા શું કરું શું છે મેં પણ ગોટા લીધા પણ જોયું એમ નહીં આ ત્રણ ગુડા જાંજણા મળ્યા એટલા હા છે અમારે એક બે બટાકા નાખજો. એ તો બનાવશું હોતો નહીં બટાકા નાખી દો. બીજું શું કહેવાય તો હા કે આવું આવવા જવાની તકલીફ પડે ઘરે છે ને પછી હાવ 100 ડોકા વાઈ નાખવાના ખુલ્લા ને ફુલાવાના તો તમે રોપ લાવતા તો કલ્લો ભરી આલી દેતા તમે તો વાઈ નાખો ના હવે પોરથી બધું બંધ કરું છું હવે બાબાનું વાબન બંધ ના કેમ બસ નહીં પાલો એ સાંભળ નહીં પાલો તું માર્કેટ કરતે ખાવાના વધારે લઈ જોઈએ મારે તો તમે તમારે ના હવે જીતવા તું તો તમે ત્યાં લઈ લો ના રે એવું નહીં પણ જીવવા લઈ લો તમે ના, સાથે મરચું રોપડો સારું ના થાય મૂંગા ભાનું તેલ મરચું બેઠું બધું નાખીને બનાવવાનું હોય ના ના તમે બનાવજો પછી પેટમાં દુખે રાતનું કડી કરજો એની કડી સારી થાય શું યાર મનને સાફ રો કે યાર આમ દિલ ખોલી ના લો કે યાર આવું છું હા દિલ ખુલ એટલે કહેવાનો મતલબ કોઈ કોકને રાજી થઈને આવવાનું કોઈક સોપડમાં સારું રાજી થઈ ને આ ત્રણ ગોળા આલ્યા બરોબર અહીં જોવે ને તો બે જણા પછી લઈ જાજો હો બે જણ ઝબલા કરી આલ્યો હવે તો ડેડી આ તો મજાક તો હા હું બે પણ થોડું કમ છે ના વધુ તમે જાઓ હો મારે કોમ છે હો એ આવજો હો આવજો વધારજો એ હો આવજો હો અને વળી આવતા ની પાછા આવે છે તો પાછા